નમસ્કાર મિત્રો, ડીઆર ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું દિનેશસિંહ રાઠોડ. આજે આપણે જોઈશું ગરુડેશ્વર તાલુકામાં 5 ગ્રામ પંચાયત દીઠ ફાર્મર માસ્ટર ટ્રેનરની જવાબદારી નિભાવનાર પ્રગતિશીલ ખેડૂત નામ શરણભાઈ તડવી. રાજપીપળા પ્રોજેક્ટ ડાયરેક્ટર આત્મા પ્રોજેક્ટના માર્ગદર્શન હેઠળ આત્મા યોજના અંતર્ગત પિયત ખેતી હેઠળના પાકોની પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવનાર તેમજ હાલમાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા માટે ગરુડેશ્વર તાલુકામાં 5 ગ્રામ પંચાયત દીઠ પ્રાકૃતિક કૃષિની તાલીમ આપવામાં ફાર્મર માસ્ટર ટ્રેનર તરીકેની જવાબદારી નિભાવવાની કામગીરી કરનાર આદિવાસી ખેડૂત મિત્ર નામ શરણભાઈ દયાલભાઈ તડવી. ગરુડેશ્વર તાલુકાના ઝરિયા ગામના પ્રગતિશીલ ખેડૂત મિત્રએ જણાવ્યું હતું કે વર્ષ 2019માં સુભાષ પાલેકર પોઈચા ખાતે નર્મદાના ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અને મહત્ત્વ વિશે એક શિબિર યોજી હતી. આ શિબિર થકી પ્રાકૃતિક ખેતી કરવા માટે મને પ્રેરણા મળી. ત્યારથી હું પ્રાકૃતિક ખેતી કરું છું. ઘર આંગણે શાકભાજી પણ કરીએ છીએ અને રોજબરોજના જીવનમાં ઉપયોગી કરીએ છીએ. પ્રાકૃતિક ખેતી થકી આવનાર પેઢીની પણ પ્રોત્સાહન મળશે. પરિવારને પૌષ્ટિક આહાર મળે છે, તેમજ જમીન ફળદ્રુપ બને, સારો એવો પાક મળે, સાથે જમીનની ગુણવત્તામાં વધારો થાય એ હેતુ સાથે પ્રાકૃતિક ખેતી તરફ કદમ વધાવ્યો છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી રાજ્યના તમામ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવા આહવાન કર્યું છે. ત્યારે ગાંધીનગર ખાતે રાજ્યપાલના માર્ગદર્શન હેઠળ 9 દિવસની પ્રાકૃતિક ખેતી અંગેની તાલીમ લીધી છે, જેના થકી મને ઘણું પ્રોત્સાહન મળેલ છે અને હું ખેડૂતોને પણ પ્રાકૃતિક ખેતી કરવા માટે આહવાન કરું છું. ખેતરમાં પાક તૈયાર થાય એના પહેલાં મને ફોન પર ઓર્ડર મળી જાય છે, એટલે પાકનું વેચાણ કરવા માટે માર્કેટ જવું પડતું નથી, પણ ઘર બેઠા વેચાણ થાય છે, જેનાથી મારું આવવા જવાનો સમય બચે છે અને ખેતી કામમાં વધારે સમય આપી શકું છું. નામ શરણભાઈ દયાલભાઈ તડવીએ ઘરના બાજુમાં પ્રાકૃતિક કૃષિ ફાર્મ બનાવ્યું છે, જેમાં આંતરપાક કરે છે, જેવા કે લાલ ડાંગર, કપાસ, તુવેર, ખાટી ભીંડી, હળદર કરી છે અને આ ફાર્મના ફરતેથી વિવિધ પ્રકારના વૃક્ષો ઉગાડ્યા છે, જેવા કે લીમડો, બોર, લીંબુ, સરગવો, પપૈયા, આંબો, સીતાફળ, જામફળ, જાંબુડો, ખટ્ટુમડા, આંબળા, જે સિઝન વાઇઝ ફળ આપે છે અને આંતરપાકનું રક્ષણ પણ કરે છે. જ્યારે શાકભાજીની વાત કરીએ તો એના માટે અલગથી ક્યારાઓ બનાવવામાં આવ્યા છે, જેમાં એલચી, મેથી, મરચાં, ભીંડા, રીંગણ, ટામેટાં, દૂધી, આદુ, વાલપાપડી, સફરજન સહિત પાકનું વાવેતર કરેલ છે, જે ઘરમાં ઉપયોગી કરે છે અને સગા સંબંધીને પણ આપતા હોય છે. બજારમાંથી કોઈ પણ શાકભાજીનો ઉપયોગ કરતા નથી, માત્ર ઘરની શાકભાજીનો જ ઉપયોગ કરીએ છીએ. એક દેશી ગાય રાખેલ છે, જેના છાણ અને ગૌમૂત્રનો ઉપયોગ કરીને બીજામૃત, જીવામૃત, ઘના જીવામૃત, વાપસાથી મિશ્ર પાક પદ્ધતિમાં ઉપયોગ કરવામાં આવે છે. દર્શક મિત્રો, આવા વધુ સમાચારો માટે જોતા રહો ડીઆર ન્યૂઝ. નમસ્કાર.